મિત્રો, નવું વર્ષ શરૂ થઈ ગયું છે અને સાથે સાથે હવે દરેક ઘરમાં કેલેન્ડર પણ બદલાઈ ગયા છે. પરંતુ શું તમને ક્યારેય વિચાર આવ્યો છે કે કેલેન્ડરની શોધ કોણે કરી હશે? મિત્રો, વાસ્તવમાં આનો ઇતિહાસ ખૂબ જ જૂનો છે. પ્રાચીન ઇજિપ્તવાસીઓ સૌપ્રથમ સૌર વર્ષની ગણતરી કરતા હતા અને તેઓએ નક્કી કર્યું કે એક વર્ષમાં 365 દિવસનો સમાવેશ થાય. તેમના કેલેન્ડરમાં 30 દિવસના 12 મહિના અને 5 વધારાના તહેવારના દિવસો હતા. અને ત્યારબાદ 45 BC રોમન સમ્રાટ જુલિયસ સીઝરે ગ્રીક ખગોળશાસ્ત્રી સોસીજેન્સની મદદથી જુલિયન કેલેન્ડર બનાવ્યું અને પહેલીવાર વર્ષ સત્તાવાર રીતે 1 જાન્યુઆરીથી શરૂ થયું. જો કે 16મી સદી સુધીમાં જુલિયન કેલેન્ડર ઋતુઓથી દૂર થઈ ગયું હતું, જેને સુધારવા માટે પોપ ગ્રેગરીએ 1582માં ગ્રેગોરિયન કેલેન્ડર રજૂ કર્યું, જેમાં સૌર વર્ષ સાથે તારીખોને ફરીથી ગોઠવવા માટે 10 દિવસ બાદ કરવામાં આવ્યા અને એક નવો લીપ વર્ષનો નિયમ ઉમેરવામાં આવ્યો. આ એ જ કેલેન્ડર છે જે આજે મોટા ભાગના દેશો દ્વારા ઉપયોગમાં લેવાય છે. માહિતી સારી લાગી હોય તો રીલને વધારે શેર કરજો અને આવી જ અવનવી માહિતી માટે સંદેશ ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.